એક દિવસ એક કાચબો શાંતિથી ધીમે 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 ચાલતો જતો હતો. ત્યાં એક સસલું નીકળ્યું. એ સસલાને કાચબાની મસ્કરી કરવાનું મન થયું. એણે કાચબાની પાસે આવી કહ્યું, કાચબા ભાઈ, તમે તો કેવા ધીમે ધીમે ઠચુક ઠચુક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવો ને. કાચબાએ અગાઉ ઘણા સસલા જોયા હતા. એને ખબર હતી કે સસલા ઉતાવળિયા અને બેધ્યાન હોય છે અને કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર અને ઊંઘણસી પણ હોય છે. આથી એણે વટથી કહ્યું, સસલા ભાઈ, મારી ચાલ ભલે ઠચુક ઠચુક હોય, પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું એટલો સમર્થ છું. સમજ્યા? આ બંનેની વાત ત્યાં ઉભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતા કહ્યું, અરે સસલા ભાઈ, આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે, છતાં તમે ચૂપ કેમ છો? સસલાને પણ ચટકો ચડી ગયો. એણે કાચબાને કહ્યું, ચાલો આપણે બંને શરત લગાવીએ કે દોડવાની હરીફાઈમાં કોણ જીતશે. કાચબો તરત બોલ્યો, ચાલો અત્યારે જ ભલે થાય ફેસલો. હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું. બીજા દિવસે સસલો અને કાચબો દોડવાની તૈયારી માટે આવીને ઊભા રહ્યા. હરીફાઈ જોવા ઘણા બધા પ્રાણીઓ પણ ભેગા થયા. સસલાએ કાચબાને કહ્યું, કાચબા ભાઈ, આ સામે એક વસ્તુ દેખાય છે. આપણે ત્યાં પહોંચવાનું છે. જે પહેલા પહોંચશે તે જીત્યું ગણાશે. કાચબાએ કહ્યું, તમારી એ વાત બરાબર છે, મને કબૂલ છે. કાચબો અને સસલો દોડવા માટે તૈયાર થયા. શિયાળે 1, 2 અને 3 ગણ્યા અને હરીફાઈની શરૂઆત થઈ. કાચબો માંડ્યો ઠચુક ઠચુક ચાલવા. કાચબો તો ધીમે 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 ચાલે. સસલો માંડ્યો ઝડપથી દોડવા. સસલો તો ખૂબ ઝડપથી દોડવા માંડ્યો. થોડી વારમાં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો. સસલાને થયું, કાચબાને આટલે સુધી પહોંચતા ઘણી વાર થશે. લાવને થોડોક આરામ કરી લઉં. સસલો ઝાડ નીચે બેઠો. ઠંડો પવન વાતો હતો. ત્યાં તેને ઊંઘ આવી ગઈ. જ્યારે કાચબો તો ધીમે 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 ચાલતો જ રહ્યો. ચાલતો 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 તે જે જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયો. જ્યારે સસલો ઊંઘમાંથી જાગ્યો અને જુએ છે તો કાચબો જે જગ્યાએ પહોંચવાનો હતો ત્યાં પહોંચી ગયો હતો. સસલો શરમાઈ ગયો. તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલ કરી. કાચબાએ કહ્યું, સસલા ભાઈ, જો મેં ઠચુક ઠચુક ચાલીને ભલે શરત જીતી લીધી, પણ તમે જો ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યું હોત તો તમે જીતી ગયા હોત. હું કંઈ તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો. આ તો તમારી બેદરકારીએ મને જીતાડ્યો છે. શિયાળ કહે, ઉતાવળા છો બહાવડા, ધીરા છો ગંભીર. એ વાત સાચી છે. વાર્તામાંથી શીખ એવી મળે છે કે જે કામ કરવા હાથમાં લીધું હોય તે કામને સતત કરતા રહેવું જોઈએ.